વોટ ઇઝ પંચકર્મ? એકચ્યુઅલી પંચકર્મ શબ્દ છે ને એ 5 કર્મોથી બનેલો છે. જેમ આપણે ઓપરેશન શબ્દ આમ ટ્રીટમેન્ટ સાથે જ સંકળાયેલો, પણ ટ્રીટમેન્ટમાં મેડિસિનથી થોડો અલગ, રાઈટ? એ જ પ્રકારે આયુર્વેદની ચિકિત્સામાં પંચકર્મ એક શબ્દ છે કે જેમાં 5 અલગ અલગ કર્મો છે એ સંકળાતા હોય. મતલબ કે વમન, વિરેચન, બસ્તી, નસ્ય, રક્તમોક્ષણ, આ પ્રકારના સંસ્કૃત નામ સાથેના 5 એવી સારવારો છે કે જે અનુક્રમે વમન હોય તો કફના રોગો માટે ઉલટી વડે એમને મૂળમાંથી કાઢવાની સારવાર એ વમન કહેવાય, એટલે વમન. બીજું એ પિત્ત, એટલે કે શરીરની જે આપણે ગરમી અથવા તો તાસીર ગરમ કહીએ હોય ત્યારે એમને મૂળમાંથી ઝાડા વાટેથી બહાર કાઢવાની સારવાર, એટલે એ વિરેચનની સારવાર છે કહેવાત. વાયુ માટે એટલે પેટના દુખાવા કે એનેમાં એટલે મળમાર્ગેથી જે દવાઓ ઔષધો ચડાવવાની જે સારવાર છે એમને બસ્તી કહેવાતી હોય કે જે મૂળમાં વાયુની શાંતિ માટે અપાતી હોય. એવી જ રીતે નશ્યતા એટલે કે પાંસળીથી ઉપરના ભાગે જે રોગો થતા હોય છે, જે નાકમાં નેઝલ ડ્રોપ સાથે, મતલબ કે જે દવાઓને ડિલિવર કરવાની સારવાર છે એ નસ્ય છે કહેવાતી હોય. અને રક્તમોક્ષણ મતલબ કે જે લોહીના વ્યાધ કે જેમાં ચામડીના રોગો કે જે વર્ષોથી થતા હોય, સોરિયાસિસ જેવા, કે એમાંથી લોહી બહાર કાઢવાની સારવાર કે જેને રક્તમોક્ષણ છે કહેવાતી, એ પંચકર્મની સારવાર છે.